ચલો જુઓ, અહીંયા આપણે હવે શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 1 એટલે કે સજીવ વિશ્વમાં વિવિધતા. એ જે સજીવ વિશ્વ એટલે આખા વિશ્વમાં જે સજીવો બધા જોવા મળે છે, પછી તે વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવો હોય, ગમે તે પ્રકારના હોય, તેઓની અંદર અલગ અલગપણું, વિવિધતા. જીવ વિજ્ઞાન એ જૈવ સ્વરૂપો અને સજીવોની ક્રિયાવિધિનું વિજ્ઞાન છે. હાઇલાઇટ કરો જીવ વિજ્ઞાનની આ વ્યાખ્યા. તમને કોઈ પ્રશ્ન પૂછી લે કે જીવ વિજ્ઞાન શું છે, તો તમને અહીંયાથી આ જવાબ મળે. જીવ વિજ્ઞાન એ જૈવ સ્વરૂપો અને સજીવોની ક્રિયાવિધિ. માત્ર સજીવોનું સ્વરૂપ નહીં, જૈવ સ્વરૂપ જ નહીં, તેમની ક્રિયાવિધિ, તેમની પ્રક્રિયાઓ. હવે ક્રિયાવિધિ દરેક પ્રકારની આવી જાય. તેમની પોતાની દેહધાર્મિક ક્રિયાઓ, તેઓની બીજાની સાથેની પ્રક્રિયાઓ, આંતર સંબંધો જેને કહેવાય. ઉદાહરણ તરીકે આપણા આંતર સંબંધો બીજા અન્ય પ્રાણી સાથે છે. આપણા આંતર સંબંધો વનસ્પતિ સાથે છે. વનસ્પતિને આપણે CO2 આપીએ છીએ અને O2 લઈએ છીએ. એ બધો અભ્યાસ હાઇલાઇટ કર્યું અને બાજુમાં ક્વેશ્ચન માર્ક કરો. આ જીવ વિજ્ઞાનની વ્યાખ્યા. ક્વેશ્ચન માર્ક એને બાજુમાં લખી દો વ્યાખ્યા. સજીવ વિશ્વ એ નવાઈ પમાડે તેવી સજીવની વિવિધતા ધરાવે છે. પહેલાંનો માનવી નિર્જીવ દ્રવ્યો અને સજીવ વચ્ચેનો ભેદ સરળતાથી સમજણ પામી શકતો હતો. આદિ માનવી કેટલાક નિર્જીવ દ્રવ્યો, પવન, સમુદ્ર, અગ્નિ વગેરેને પ્રાણીઓ તથા વનસ્પતિઓ પૈકી કેટલાકની પૂજા કરતો હતો. આવા નિર્જીવ અને સજીવ દ્રવ્યના બધા સ્વરૂપોમાં ઉત્ક્રાંતિ સજીવનું સામાન્ય લક્ષણ એ હતું કે તેઓ ડરનું ભાન કરતા હતા. એટલે શું હતું? આદિ માનવ સજીવ અને નિર્જીવને સમજી શકતો હતો. એ સજીવને સમજી શકતો હતો કે સામે માયેલો વાઘ આવી ગયો તો વાઘને મારીશ તો ભાગી જશે. વાઘને કઈ રીતે ભગાડવો એ જાણતો હતો. પણ તું આગ લાગી, એ જંગલમાં રહેતો હતો, આગ લાગી તો આગની સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેના વિશે તેનો ખ્યાલ નહોતો. એટલે એને નુકસાન થવાની વધુ શક્યતા રાખતી હતી પવનથી અને બીજા પરિબળોથી. તો એવા પરિબળોની સામે, ડરની સામે રક્ષણ મેળવવા માટે શું કરતો હતો? તેની પૂજા કરવા માંડ્યો. તેને એમ કે આની પૂજા કરીશું. આ નિર્જીવ દ્રવ્ય કંઈક એવું છે જે આપણને માત્ર નુકસાન પહોંચાડે છે. સજીવોની સામે લડી શકાય, નિર્જીવ સામે લડી પણ ન શકાય. તેથી આ નિર્જીવ દ્રવ્યનું શું કરવું જોઈએ? આપણને એનો પ્રતિકાર કરવા માટે એને શાંત રાખવું જોઈએ. તેથી એની પૂજા કરતો હતો. આવા નિર્જીવ અને સજીવ દ્રવ્યના બધા સ્વરૂપમાં ઉત્ક્રાંતિ સજીવનું સામાન્ય લક્ષણ એવું હતું કે તેઓ ડરનું ભાન ધરાવતા હતા. માનવી સજીવનું વર્ણન માનવ ઇતિહાસમાં ખૂબ જ પાછળથી શરૂ થયું. જીવ વિજ્ઞાનમાં માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણથી સંતૃપ્ત થયેલો સમાજ એ જૈવ વૈજ્ઞાનિક જ્ઞાનમાં મર્યાદિત કે સીમિત પ્રગતિની નોંધણી કરી શક્યો છે. હાઇલાઇટ કરો આખા વાક્યને. જીવ વિજ્ઞાનમાં માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણથી મનુષ્ય સમજી શકે તેવો અભિગમ, તેવો દૃષ્ટિકોણથી સંતૃપ્ત થયેલો સમાજ એટલે એવો સમજી ગયેલો, એના વિશે જ વિચાર કરતો, એના વિશે જ કાર્ય કરતો સમાજ એ જૈવ વિજ્ઞાનના વૈજ્ઞાનિક જ્ઞાનના મર્યાદિત કે સીમિત પ્રગતિની નોંધણી કરી શક્યો છે. કે એમાં પણ જ્યારે અભ્યાસ કર્યો છે તો કેવું છે? મર્યાદિત છે, સીમિત છે. એટલે હમણાં સુધી પૂર્ણ રીતે એના વિશેનો કોઈ ખ્યાલ પ્રાપ્ત થયો નથી, માહિતી પ્રાપ્ત થઈ નથી. પદ્ધતિસરના ખૂબ જ મોટા પાયાની જરૂરિયાત બહાર કરાયેલા જૈવ સ્વરૂપોના વર્ણનને ઓળખ વિધિ. પહેલાં શું કરવું પડે આ અભ્યાસ કરવો હોય તો? બોલો, પહેલું સ્ટેપ છે નંબર 1, પદ્ધતિસર અભ્યાસ કરવાના સ્ટેપ. એક્ઝામમાં પૂછી શકે તો પહેલું સ્ટેપ ત્યાં એ જે સ્ટેપ છે, બોલો પહેલું કયું? ઓળખ વિધિ. સજીવને ઓળખવો. તમે ઓળખી શકો છો કે આ સજીવ કેવો છે, આ સજીવ વનસ્પતિ છે કે પ્રાણી છે. વનસ્પતિમાં પણ આગળ વનસ્પતિ વર્ગીકરણમાં આવે છે તે રીતે તે દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે. પ્રાણી છે તો કરોડરજ્જુવાળા પ્રાણી છે કે કરોડરજ્જુ વગર એટલે કરોડસમવાળા પ્રાણી છે, કરોડસમ વગરના પ્રાણી છે. કરોડસમ વગરના પ્રાણીઓ છે તો પણ કયા છે? તેની અંદર પ્રકાર વગેરે જે પ્રાણી વર્ગીકરણમાં આવશે. આમ પ્રથમ વનસ્પતિ પ્રાણી સજીવનું આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ વિધિ. પછી એનું નામકરણ આપવું, એને નામ આપવું. ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વમાં કેરીનું નામ છે મેંગીફેરા ઇન્ડિકા. મેંગીફેરા ઇન્ડિકા. જેથી એને યોગ્ય રીતે ઓળખી શકાય કાયમ માટે એક જ નામ, મેંગીફેરા ઇન્ડિકા. શું નામ આપ્યું? મેંગીફેરા ઇન્ડિકા. હવે વિશ્વમાં ક્યાંય તમે જઈને બોલો મેંગીફેરા ઇન્ડિકા એટલે પેલો વ્યક્તિ સમજી જાય છો એ રશિયાથી આવેલો રશિયન હોય અને રશિયન લેંગ્વેજ આવડતી હોય, પણ તો જીવ વિજ્ઞાનનું ખ્યાલ હોય તો તે કહી દે કે આ સામેવાળો વ્યક્તિ કેરી વિશે વાત કરી રહ્યો છે.
નામકરણ અને વર્ગીકરણની વિસ્તૃત પદ્ધતિ પૂરી પાડી. અને પછી માત્ર એટલું જ નહીં, નામકરણ કરીને છોડી દઈએ તો શું એનો અર્થ? એનો પદ્ધતિસર અભ્યાસ કરવા માટે વર્ગીકરણ, સજીવો નિર્જીવ, સજીવો વચ્ચેની સમસ્થિતિ અને લંબ બંને રીતે સામ્યતાઓની સમજ અને તેની ઓળખના અભ્યાસ એ જ મોટો વળાંક હતો. હાઇલાઇટ કરો, સજીવોનો સમસ્થિતિજ અને લંબ રીતે. હવે તમને પ્રશ્ન થાય કે આ સમસ્થિતિજ અને લંબ અભ્યાસ શું છે? તો ધ્યાન આપો. અહીંયાથી આપણે વિચારીએ સજીવોનો ઉદ્વિકાસની ક્રિયા, તો અમીબા જેવા એક કોષી પ્રાણીઓથી સમજીએ એટલે સરદાદી ખ્યાલ આવે. અમીબા જેવા એક કોષી, તેમાંથી આવ્યા હાઇડ્રા જેવા પ્રાણી, સરળ કક્ષાના નળાકાર પ્રાણીઓ, એમાંથી આગળ જતા અળસિયા જેવા પ્રાણીઓ. જો કે વચ્ચે ઘણા બધા બીજા બધા પ્રાણીઓ આમાં આવી ગયા, તો તમે સમજવા માટે અળસિયામાંથી આગળ છે ને જતા માછલી જેવા વચ્ચે ઘણા બધા આવી ગયા. છેવટે એમાંથી પણ ઘણા બધા થઈને મનુષ્ય. તો આ જે રીતે આખો જે થયો, તો મનુષ્યથી અમીબાથી શરૂ કરીને મનુષ્ય સુધીનો અભ્યાસ લંબ અભ્યાસ કહેવાય. સમસ્થિતિજ અભ્યાસ સમજીએ તો બરોબર સમજો. માછલીમાં પણ એના જે પ્રકારો હોય કે કાસ્થિમત્સ્ય, અસ્થિમત્સ્ય, કાસ્થિમત્સ્ય કરતાં ઊંચો પ્રકાર કહેવાય અસ્થિમત્સ્ય. તો બોલો, માછલીઓમાં કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય બંને એક સાથે જ આવે તો તે પરસ્પર અભ્યાસ એને કહેવાય સમસ્થિતિજ. આમ અળસિયામાં પણ છે, તો એના જે કક્ષાના સજીવો છે તે કક્ષાના સજીવોની સાથે ઉદાહરણ તરીકે એક આવે છે જડો. હમણાં જાણી જોઈને નામ નહોતો બોલતો, તમને ખ્યાલ નથી આવે તેના માટે, કારણ કે અભ્યાસ નથી કર્યો. તો આ બંનેનો અભ્યાસ એને કહેવાય સમસ્થિતિજ. માછલીઓનો અન્ય માછલીઓ સાથેનો અભ્યાસ તો તેને કહેવાય સમસ્થિતિજ. પરંતુ જડોમાંથી મનુષ્ય સુધીનો ઉદ્વિકાસ એના અભ્યાસને કહેવાય લંબક્ષય અભ્યાસ. આ બધા વિશેષ પ્રકારના અભ્યાસ કરવામાં આવે તો પછી ખ્યાલ આવે કે સજીવો શું છે, સજીવોની કાર્યપદ્ધતિ શું છે, સજીવોનો વિકાસ શું છે. તો આ જે વર્ગીકરણની વિસ્તૃત પદ્ધતિઓ પૂરી પાડી, સજીવો વચ્ચેની સમસ્થિતિજ અને લંબ બંને રીતે સામ્યતાઓની સમજ અને તેમની ઓળખનો અભ્યાસ એ જ મોટો વળાંક હતો. બધા જ પ્રવર્તમાન સજીવો એકબીજાની સાથે સંકળાયેલા છે અને પૃથ્વી પર પહેલાં રહેતા હતા તે તમામ સજીવો સાથે સંકળાયેલા છે. પૃથ્વી પર પહેલાં રહેતા હતા તે સજીવો જે નાશ પામ્યા છે તેની સાથે પણ આ સજીવો ક્યાંક ને ક્યાંક તો કોઈને કોઈ પદ્ધતિથી સંકળાયેલા છે. પૃથ્વી પર પહેલાં હતા તમામ સજીવો સાથે સંકળાયેલા છે. એવા સાક્ષાત્કારની અહંકારી માનવીનું જે વિવિધતાના સંરક્ષણ માટે સાંસ્કૃતિક ગતિવિધિઓ તરફ ધ્યાન ખેંચાયું. મનુષ્ય એવો અહંકારી છે, એ એવું સમજતો હતો પહેલાં કે અમે જ પૃથ્વી પરના સૌથી શ્રેષ્ઠ છે જ મનુષ્ય પ્રાણીઓમાં, સજીવોમાં. પરંતુ પૃથ્વી અમારો જ કબજો છે, પૃથ્વી અમારી જ છે, અમારા સિવાય કોઈના માટે નથી. પરંતુ જ્યારે એને ખ્યાલ આવ્યો કે આ છે બધાનો અભ્યાસ કરવો પડશે, આ જે બધું સ્વરૂપ સમજવું પડશે, જ્યાં સુધી આનો અભ્યાસ ન કરીએ, આ બધું સ્વરૂપ ન સમજીએ, ત્યાં સુધી આપણો કોઈ ફાયદો ઉદ્ધાર થવાનો નથી. કેમ? તો તમે વિચાર કરો, પશુધનનો તમે યોગ્ય અભ્યાસ ન કર્યો હોય, પશુધનના રોગ, પશુધનની જાળવણી, પશુધનમાંથી પ્રાપ્ત થતી પેદાશોનો ઉપયોગ વગેરે આપણે ન જાણતા હોઈએ તો આપણો કોઈ એનો યોગ્ય અસ્તિત્વ આપણું ટકી શકીએ નહીં. આ એકમમાં નીચેના પ્રકરણમાં વર્ગીકરણવિદોના પરિપ્રેક્ષ્ય એટલે કે આજુબાજુ તેને ધ્યાનમાં રાખીને તમે પ્રાણીઓ અને વનસ્પતિઓનું વર્ગીકરણ સમાવેશ વર્ણન કરી શકશો. તો હવે અહીંયાથી આપણે આ જે બધો અભ્યાસ કરવાનો છે તેની અંદર પ્રકરણ નંબર 1, સજીવ વિશ્વ. કોનું વિશ્વ? સજીવનું વિશ્વ. તો આ જે મનુષ્યનો વગેરેનો અભ્યાસ છે તે સજીવનો બાયોલોજીમાં અભ્યાસ છે તે અભ્યાસ કરીશું. એટલે હવે શરૂ થાય પ્રકરણ નંબર 1. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે જ ને. સજીવના પ્રકારની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. સજીવના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, એને પણ પ્રપાતી જંગલો કહેવાય, મહાસાગરો, મીઠા જળના જળાશયો એટલે કે તળાવ વગેરે,
રણ, ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ કે જે આપણા સજીવોને જોવા મળે છે તે અવાક કરી દે છે, તે બધામાં સજીવો જોવા મળે છે. કોઈ સ્થાન એવું નથી કે જ્યાં સજીવો જોવા ન મળે. ઝડપપાન ઘોડો અને સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક, બધા સુંદરતા આપણને તેમની પ્રત્યે આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણને આશ્ચર્ય થાય કે કેટલું કેવું છે આ, આપણે સમજી નથી શકતા, આશ્ચર્યજનક થઈ જઈએ છીએ. વસ્તી એટલે એક જગ્યાએ એક જ ચોક્કસ પ્રકારના સજીવોનો સમૂહ, સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ. બોલો, વસ્તી વચ્ચે સંઘર્ષ થાય. ઉદાહરણ તરીકે કૂતરો, બોલો શું થાય છે? તમે જોયું હશે કે શેરીમાં સોસાયટીમાં કૂતરા હોય તો તે એક છે ને કૂતરો કોઈ ખાવાનું લઈ આવ્યો હોય તો બીજો કૂતરો તે એને ઝડપી લેવા માટે તેની છે પાછળ જાય, સંઘર્ષ થાય. ઘણીવાર એવું પણ જોવા મળે કે એવો જો કોઈ પદાર્થ હોય તો તેમની વચ્ચે એક છે ને બીજા સાથે સહકાર પણ હોય. એટલે સંઘર્ષ પણ છે સજીવો વચ્ચે, સહકાર પણ છે. તથા તેવી રીતે કોષની અંદર રહેલી આણ્વિક ભરચકતા, એટલે તો આપણે પ્રકરણ નંબર 8 પહેલાં કર્યું જેથી સજીવને સમજી શકાય. એ પણ આપણને વિચારતા મૂકી શકે છે કે વાસ્તવમાં જીવન શું છે. આ સવાલ બે ગર્ભિત પ્રશ્ન ધરાવે છે. પ્રથમ, ઔદ્યોગિક કે જે નિર્જીવ વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. પ્રાદ્યોગિક એટલે શું? ટેકનિકલ રીતે સમજાવવું પડે કે ભાઈ નિર્જીવ અને સજીવનો તફાવત શું છે. બીજો, તત્વજ્ઞાનને લગતો પ્રશ્ન, જીવનનો હેતુ શું છે, એ પેલા સાધુ સંતોને એવું બધું, તેનો જવાબ માંગે છે. વૈજ્ઞાનિક રીતે બીજા પ્રશ્નનો જવાબ શોધવાનો આપણે પ્રયાસ નહીં કરીએ. બોલો, એ તો કોઈ સાધુ સંત પાસે જતા રહેવાનું કે જીવન શું છે ને આમ શું છે ને પેલું શું છે ને એવું છે. ચાલો આપણે ટેકનિકલી, બાયોલોજી, જૈવિક ટેકનિકલ રીતે સજીવ શું છે, સજીવ ક્યાંથી આવ્યો, સજીવનું શું કાર્ય છે, કઈ પદ્ધતિ છે, કઈ રીતેનો અભ્યાસ કરવો વગેરે આપણે જવાબ મેળવીશું. તો પહેલો ટોપિક 1.1 પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક, સજીવ શું છે. સજીવ શું છે? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સજીવો દ્વારા થતા પ્રદર્શિત થતા વિશેષ લક્ષણોનું પરંપરાગત રીતે જોવા પડે. બોલો, સજીવ શું છે એ સજીવને સમજાવવો હોય તો બોલો સજીવના શું શેનો અભ્યાસ કરવો પડે? સજીવના લક્ષણો, કે આવા લક્ષણો હોય તો તે સજીવ કહેવાય. જેની અંદર આ પ્રકારના લક્ષણો ન હોય તેને સજીવ ન કહેવાય. વૃદ્ધિ, સજીવમાં વૃદ્ધિ થાય છે. પ્રજનન, સંખ્યાકીય વધારો થાય છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવના અજોડ લક્ષણો છે. કયા? 1 વૃદ્ધિ, 2 પ્રજનન, 3 પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા અજોડ લક્ષણો છે. બોલો, ચોક્કસ પ્રતિક્રિયા, કોઈ ગરમ પદાર્થને આપણે અડકીએ તો તરત જ હાથ ખેંચી લઈએ કે તે છે અંગ દૂર ખેંચી લેવાય. તેમાં આપણે ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા. બોલો, ચયાપચય આપણા ખોરાકનું પાચન થવું, એ પાચિત ખોરાકમાંથી ઘટકો છૂટા પડવા, ફરી પાછા તેના ઉપયોગમાં આવવું, તે છે બધું ચયાપચય. સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે પોતે પોતાનું સ્વરૂપ બનાવે. આપણા દરેક કોષમાં રહેલું ડીએનએ સ્વયં પોતે બેવડાય. તેથી તો એક કોષમાંથી બીજો કોષ પીવાથી 2 કોષ બને ત્યારે બંને કોષને સરખું દ્રવ્ય મળે. સ્વ આયોજન, શરીરનું ગોઠવણી સ્વરૂપ આખું. બોલો, આપણા શરીરનું કેવું વ્યવસ્થિત આયોજન છે. દરેક અંગ એવી યોગ્ય રીતે ગોઠવાયેલા છે કે યોગ્ય પદ્ધતિથી આપણા કાર્ય શક્ય બને છે. વિચાર કરો, નાકના સ્થાને કાન હોત ને કાનના સ્થાને નાક હોત તો કેવી પરિસ્થિતિ થઈ જાત. કોઈ છે પદાર્થ સૂંઘવો હોય તો અહીંયાથી સૂંઘો કે અહીંયાથી સૂંઘો ખબર જ ન પડત. સાંભળવા માટે હોય તો પાછળનું સંભળાય જ ને, કારણ કે કાન અહીંયા આવી જાત. પરંતુ કાન કેવું વ્યવસ્થિત ગોઠવાયેલું છે, નાક કેવું ગોઠવાયેલું છે. પરસ્પર આકર્ષણ, આપણને બીજા પ્રાણીઓ, બીજા વનસ્પતિ પ્રત્યે આકર્ષણ અનુભવાય છે. એકબીજા પર પ્રભાવ, પોતાની અસર કરવી જેવા થોડાક લક્ષણો આ યાદીમાં ઉમેરી કરી શકાય. ચાલો આપણે તેને દરેકને સમજીએ. બોલો, નિર્જીવ કોઈ બીજા ઉપર આકર્ષણ કરતું નથી, એને પોતાને આકર્ષણ. આપણે નિર્જીવ પર્વત તરફ કે નદી તરફ આકર્ષાઈએ પરંતુ એ પર્વત કે નદી આપણને આકર્ષિત કરતી નથી. તેવી જ છે રીતે એ આપણા ઉપર પ્રભાવિત થવાનો પ્રયત્ન નથી કરતા.
મનુષ્ય છે કે કોઈ પણ પ્રાણી છે તે બીજા પ્રાણી અને વનસ્પતિ કે પ્રાણીઓ પર શું છે પોતાનો પ્રભાવ કરે છે, એના ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બધા જે મુદ્દા છે તેને બાજુમાં ટીક કરો કે સજીવના કયા લક્ષણો. બોલો. પહેલું વૃદ્ધિ. પેજ નંબર 4 પર બધા સજીવો વૃદ્ધિ પામે છે તેને બાજુમાં લખી દો વૃદ્ધિ. અહીંયા તે ટોપિક લખવાનું, નામ ટોપિક લખવાનું ભૂલી ગયા. વૃદ્ધિ એક્ઝામમાં પૂછાય વૃદ્ધિ વર્ણવો તો આખો પેરેગ્રાફ વર્ણવી દેવાનો, જે આપણે હમણાં જોઈએ દેખીતી વસ્તુ છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના પૂરક લક્ષણ છે. હાઇલાઇટ કરો. કદ અને સંખ્યા બંનેમાં વધારો. વિચાર કરો, માત્ર કદમાં વધારો થાય, સંખ્યામાં વધારો ન થાય તો ન ચાલે. કારણ કે દરેક સૌનું મૃત્યુને નિશ્ચિત છે. કદ વધી જાય ને એક છે ને સ્વયં મૃત્યુ પામે તો પછી તે વૃદ્ધિ ક્યાંથી ગણાય? પરંતુ બોલો શું થયું? કોષોની સંખ્યા પણ વધી, કદ પણ વધ્યું તો તેને વૃદ્ધિ ગણાય. બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. બોલો આપણા શરીરની વૃદ્ધિ કઈ રીતે થઈ? આ જે છે તમે માની લો કે તમારો જેવભાર એટલે કે તમારું વજન, તમારું શરીર સ્વરૂપ કેટલાનું છે? તો 50 કિલો છે. તો શું 5મામાં હતા ત્યારે 50 કિલો હતું? ના. ત્યારે કેટલું હતું? તો 35 કિલો. તો એ 35 કિલો તમારો જેવભાર હતો ત્યારે પણ કોષ હતા, આજે પણ કોષો છે. એનો અર્થ શું થયો? એ કોષોમાં શું થયું? વિભાજન થઈને સંખ્યા પણ વધી અને કદ પણ વધ્યું. વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે, સતત વધતી થતી જ રહે. મનુષ્ય અને બીજા પ્રાણીઓને વિચાર કરો તો વૃદ્ધિ કેવી થાય છે? મર્યાદિત છે. મારામાં 40 વર્ષ પહેલાં વૃદ્ધિ અટકી ગઈ, તમારામાં હજી 2-3 વર્ષ હશે ને પછી વૃદ્ધિ અટકી જશે. જ્યારે વનસ્પતિમાં થયા જ કરે. તો ઘણા મને અહીંયા છે પ્રશ્ન પૂછે, સર અમારે રહેવાનો લીમડો છે તો એટલો થઈને અટકી ગયો. અરે ભાઈ, લીમડો અટકી ગયો પરંતુ તેની શાખાઓ તરીકે તો આજુબાજુ નવી શાખાઓને નવા પણ દ્વારા તેની વૃદ્ધિ ચાલુ છે. જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ આ વૃદ્ધિ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. માત્ર વૃદ્ધિ જ નહીં, નાશ પામેલા કોષોના સ્થાને નવા પેશીનું નિર્માણ, નવા કોષોનું નિર્માણ. નહીં તો આપણા શરીર પર સતત ઘસારો આવતો રહે તો શું થાય? સજીવ ઘસાઈને નાશ પામે. પણ તો એવું થતું નથી, કારણ કે નવા કોષો ઉમેરાતા રહે છે. એક કોષી સજીવોમાં પણ કોષ વિભાજનથી વૃદ્ધિ થાય. કેમ? અમીબા એક કોષનું વિભાજન થઈને 2 કોષ બની ગયા એટલે વૃદ્ધિ થઈ ગઈ, સંખ્યામાં વધારો થયો, કદમાં વધારો થયો. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. ઇન વિટ્રો હાઇલાઇટ કરો. ઇન વિટ્રો સંવર્ધન માધ્યમ એટલે શું? ટેસ્ટ ટ્યુબ કે લેબોરેટરીની અંદર સજીવોને ઉછેરવામાં આવે. કૃત્રિમ પદ્ધતિ, કુદરતી જેવી કૃત્રિમ પદ્ધતિ આપવામાં આવે તેને ઇન વિટ્રો કહેવાય. તો હાઇલાઇટ કરીને બાજુમાં લખો, કુદરતી જેવી કૃત્રિમ પદ્ધતિમાં સજીવોનો ઉછેર. કુદરતી જેવી કૃત્રિમ પદ્ધતિમાં. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. બોલો. વૃદ્ધિ અને પ્રજનન. વૃદ્ધિ થાય છે, સંખ્યામાં વધારો એટલે પ્રજનન પણ છે. પરસ્પર એક છે બીજાના પૂરક છે. એ છે યાદ રાખવું રહ્યું કે સહીના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો સહીના કદમાં થતો વધારો વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તે વ્યાખ્યામાં આવી જાય. કેમ? પર્વતોમાં પણ નવા સ્તર આવવાથી એનું પણ કદ વધે છે. તથા શિલાખંડો અને રેતીના ઢગલાઓ. બોલો. રણમાં રેતીનો એક છે ઢગલો છે, પવન ફૂંકાય તો એનું કદ વધી જાય. રેતી તેના ઉપર પવનની સાથે આવીને ગોઠવાઈ જાય તો એનું કદ વધી જાય. તો શું કહેવાય? વૃદ્ધિ થઈ. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોનો સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવના દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. બોલો. આના સંદર્ભમાં આગળ જવાબ આવે છે. શું? કે નિર્જીવમાં માત્ર સપાટી પર વધારો થાય છે, જ્યારે સજીવમાં શરીરની અંદર પણ વધારો થાય છે. તો જો આને ટીક કરો અને બાજુમાં લખો સજીવ અને નિર્જીવની વૃદ્ધિનો તફાવત. નિર્જીવમાં માત્ર શું? તો માત્ર તેના બાહ્ય સપાટી પર થતો વધારો. અને સજીવમાં શું? તો તેની બાહ્ય અને અંદરની સપાટી પર થતો વધારો. આથી વૃદ્ધિને સજીવનું પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. આમ કેટલીક શરતોને આધેની બધા સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સજીવને સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું એક લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. એટલે એક લક્ષણ ખરું તે, પરંતુ સંપૂર્ણ રીતે સજીવને સમજાવવું હોય તો માત્ર વૃદ્ધિનો આધાર લઈ શકાય નહીં.
તો હવે બોલો બીજું આવ્યું કયું? પ્રજનન. તો આ ટોપિકને અહીંયા સ્ટાર્ટિંગમાં તો તેમણે આખું લખ્યું છે પ્રજનન સજીવની એક લાક્ષણિકતા, તેને હાઇલાઇટ કહો ને બાજુમાં જોડ મોટા અક્ષરથી લખી દો પ્રજનન. એક્ઝામમાં પૂછાય તો આખો પ્રજનન માટે આ પેરેગ્રાફ લખવાનો. સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. ક્યારે? પુખ્ત વયે. પુખ્ત થાય પછી, વિકાસના તબક્કામાં, બાલ્યાવસ્થામાં નહીં. આ ક્રિયાને પ્રજનન કહે છે. હાઇલાઇટ કરો પ્રજનન કોને કહે છે. વ્યાખ્યા બાજુમાં ટીક કરીને લખી દો વ્યાખ્યા. બહુકોષી સજીવમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવા સરખો દેખાવ ધરાવે છે. બોલો ઓછા વત્તા પ્રમાણમાં કેવું હોય? પિતૃ જેવું જ હોય. માતા પિતાને મળતા આવતા હોય દરેકે દરેક સજીવ. નિર્વિવાદ અને નિસંગપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ. નર અને માદા વચ્ચે થાય તો બોલો તેને શું કહેવાય? લિંગી પ્રજનન કહીએ છીએ. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. આપણે સમજી ગયા છીએ અન્ય ચેપ્ટર્સમાં પણ. જ્યારે વિશેષ પ્રકારના પ્રજનન કોષો જોડાઈને યુગ્મનજ ફલિતાંડ ગર્ભ રચતા નથી અને નવા સજીવનું નિર્માણ થઈ જાય તો તેને કહેવાય અલિંગી પ્રજનન. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. બોલો શું થાય? ફૂગમાંથી કોષો છૂટા પડે. એ છૂટા પડીને હવાના માધ્યમથી ઉડીને બીજી જગ્યાએ જાય. જ્યાં જઈને પડે ત્યાં અંકુરિત થઈને નવો છોડ બની જાય. એટલે જો વિશિષ્ટ કોષો બને છે પરંતુ તેમાં ફલનની જરૂર પડતી નથી, માટે તેને શું કહેવાય? અલિંગી પ્રજનન. જો વિશિષ્ટ કોષો બને પરંતુ ફલનની જરૂર ન પડે નર અને માદાના જોડાણની તો તેને કહેવાય અલિંગી પ્રજનન. વિશિષ્ટ કોષો બને અને નર અને માદાના વિશિષ્ટ કોષો બંનેની વચ્ચે જોડાણ થઈને ફલનની જરૂર પડે તો તેને લિંગી પ્રજનન કહેવાય. આ લિંગી અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત છે. યીસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન પણ જોઈ શકીએ છીએ. તેમના શરીર પર નાની નાની રચના ઉપસી આવી હોય અને એ ઉપસી આવેલી રચના છૂટી પડે અને છૂટી પડેલી રચના એ એક સ્વતંત્ર સજીવ તરીકે વર્તવા માંડે. ઉદાહરણ તરીકે જળ વ્યાળ હાઇડ્રા. હાઇડ્રા આ રીતે હોય છે, નળાકાર પ્રાણી છે. આ પ્રાણીના શરીર ઉપર આમ નાનકડું આવું સ્વરૂપ ઉપસી આવે. ઉપસી આવેલું સ્વરૂપ છે તે એ પુખ્ત જેવું કંઈક કહી શકત અને સ્વરૂપ ધારણ કરે ને ત્યાંથી છૂટું પડી જાય. આ છૂટું પડેલું સ્વરૂપ છે અહીંયા બાજુમાં જઈને સ્થાપિત થાય અને ધીરે ધીરે વૃદ્ધિ કરીને એક નવું સજીવ બની જાય. આને કહેવાય, આ જે નવું સ્વરૂપ અહીંયાથી ઉત્પન્ન થયું પછી જે છૂટું પડે છે તેને કહેવાય કલિકા. જેવા નિમ્ન કક્ષાના સજીવમાં કલિકા સર્જન પણ જોઈ શકાય. બોલો આના પહેલાં આપણે છે લઈ ગયા બીજાણુ. બીજાણુ એટલે હમણાં કીધું વિશેષ પ્રકારના કોષ ઉત્પન્ન થાય પરંતુ તે જ્યાં જઈને પડે ત્યાં નવું સ્વરૂપ ઉત્પન્ન કરી દે તો તેને કહેવાય બીજાણુ. તેમાં ફલનની જરૂર ન પડી તો તે પણ અલિંગી પ્રજનન. પ્લેનેરિયા ચપટાકૃમિમાં આપણે સાચું પુનઃસર્જન જોઈ શકીએ છીએ. બોલો પ્લેનેરિયા જેવા પ્રાણીઓમાં શું થાય? ચપટાકૃમિઓમાં એ ચપટાકૃમિ આવું છે બધું સ્વરૂપ શરીરનું ધરાવે છે. આગળ આપણને વર્ગીકરણ આવશે પ્રાણીઓમાં ત્યારે લઈશું. આ જે પ્રાણી છે બોલો તેના બે કટકા થઈ જાય, અવખંડન. તો આ ભાગ જે છે તે પોતે પોતાનું આ નવું સ્વરૂપ બનાવી લે. આ ભાગ જે અહીંયાથી ઉપરનો છે અહીંયા સાઈડ પર દોરું છું. બોલો આ જે છે ભાગ હતો તે પોતાનું બાકીનો નીચેનો ભાગ બનાવી લેશે. તો આ જે ભાગ હતો બોલો તે શું કરે છે? પોતાનું આખું નવું સ્વરૂપ બનાવીને એક નવા પ્રાણીમાં રૂપાંતરિત થાય છે. આ બંને પોતપોતે નવી રીતે. તો આ રીતે નવી રીતે એટલે કે નવા સજીવોમાં નિર્માણ પામે છે. આને કહેવાય અવખંડન. આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા સજીવનું સર્જન કરે છે. પુનઃસર્જન, અવખંડન. બીજો શબ્દ અવખંડન છે. ફૂગ તંતુમય લીલ મોસના પ્રતંતુઓ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે. પછી તેમણે કીધું કે આ છે બધા અવખંડનથી થાય છે. જ્યારે બેક્ટેરિયા એક કોષી લીલ કે અમીબા જેવા એક કોષી સજીવમાં પ્રજનન વૃદ્ધિ સાથે સરખાવાય. કેમ? બેક્ટેરિયા છે કે એક કોષી લીલ છે વગેરે છે કે એના કરતાં પણ આપણે લઈએ તો જે કંઈ અમીબા, સરળ ઉદાહરણ અમીબા. બોલો આ જે અમીબા છે તે અમીબામાં શું થયું? તો આ અમીબામાં બોલો વિભાજન થયું. વિભાજન થઈને બે અમીબા બની ગયા. બંને અમીબા બન્યા તો બોલો શું થયું? આ બંને અમીબા પોતાના મૂળ કોષ જેટલું કદ ધારણ કરશે. તો બોલો અહીંયા શું થયું? અહીંયા તેમની સંખ્યા પણ વધી ગઈ અને કદ પણ વધી ગયું. ફરી પાછા આ બંને વિભાજન કરશે, આમ સતત ચાલ્યા કરશે.
બેક્ટેરિયા એક કોષીય લીલ, અમીબા જેવા એક કોષીય સજીવો પ્રજનન વૃદ્ધિ સાથે સરખાવી શકાય તો તેમાં આ પ્રજનન પણ કહેવાય અને વૃદ્ધિ પણ કહેવાય. સંખ્યા પણ વધે છે, કદ પણ વધે છે. જ્યારે દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતા વધારો આપણે કોષના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના વૃદ્ધિથી વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. બોલો, આમ વધુ સ્પષ્ટ ન કહેવાય કે આને વૃદ્ધિ કેવું કે પ્રજનન કેવું. ખચ્ચર કોને કહેવાય? તો નર ગધેડા અને માદા ઘોડાની વચ્ચે પ્રજનન થાય તો તેનાથી જે સંતતિ બને તે ખચ્ચર. વંધ્ય કામદાર માખી, એવી જે માખીઓ જે ઉત્પન્ન થાય છે જે પ્રજનન કરી શકતી નથી, વંધ્ય રહે છે. વંધ્યહુ એવું માનવ યુગલ વગેરે વંધ્ય માનવ યુગલ કેટલાક લોકોને બાળક નથી હોતું એટલે વંધ્ય કહેવાય વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવનો સંપૂર્ણ રીતે લક્ષણનો સમાવેશ કરી શકાય નહીં. શું પેલી કામદાર માખીને આપણે સજીવ ન ગણવું? ચલો, કોઈને કોઈ ખામીને લીધે, શારીરિક ખામીને લીધે, આંતરિક અંગોની ખામીને લીધે કોઈ મનુષ્ય યુગલ દંપતી બાળક પ્રાપ્ત ન કરી શકે તો શું તેમને સજીવ ન કહેવો? એટલે માત્ર પ્રજનનને પણ સજીવની વ્યાખ્યા તરીકે લઈ શકાય નહીં. જેમ વૃદ્ધિને ન લઈ શકાય તેમ પ્રજનનને પણ ન લઈ શકાય. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. તે એની એક લાક્ષણિકતા છે કે એની જાતે પોતાના એકમાંથી 2, 4 વગેરે સ્વરૂપ બનતા નથી. તો હવે એનો અર્થ એ થયો કે સજીવના લક્ષણો ખરા, પરંતુ એક જ લક્ષણના આધારે સૌને ન સમજાવી શકાય. એ સૌને સમજાવવા માટે બીજા ઘણા બધા લક્ષણોની જરૂર પડે. તો હવેનું આવે છે સૌની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. હાઇલાઇટ કરો તેને અને બાજુમાં લખી દો ચયાપચય. એટલે વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ શક્ય બનવી. બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે. બોલો, આપણા શરીરમાં સતત રસાયણો બનતા જ રહે છે. પ્રોટીન શરીરમાં સતત બનતું જ રહે. કાર્બોદિત, અંતઃસ્ત્રાવ, ઉત્સેચકો બધું જ શરીરમાં સતત બનતું રહે, વપરાતું રહે. અને બીજી જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય. બોલો, એકમાંથી બીજામાં પરિવર્તિત થાય. ઉદાહરણ તરીકે આપણે ખોરાકમાં રોટલી ખાધી એટલે સ્ટાર્ચ ખાધો તો આપણા પાચન માર્ગમાં જઈને તેમાંથી ગ્લુકોઝ છૂટા પડ્યા. આપણા ગ્લુકોઝ એ રુધિરમાં શોષાઈને ગયા તો એનો સંગ્રહ કરો તો ગ્લાયકોજન બન્યો. એટલે એક છે બાજુ એક છે ને પ્રક્રિયા થઈ, તેનું સ્વરૂપ મળ્યું. તે સ્વરૂપમાંથી તેનું બીજું સ્વરૂપ રૂપાંતરિત થયું. આમ સતત પ્રક્રિયાઓ થયા કરે. અને બીજી જૈવિક અણુઓમાં પરિવર્તિત થતી રહે છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. શું છે? રાસાયણિક અને ચયાપચયની પ્રતિક્રિયાઓ છે. એક કોષી કે બહુકોષી બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એકસાથે થતી હોય છે. બોલો, આપણા શરીરમાં કેટલી બધી ચયાપચય ક્રિયાઓ થાય છે. ગરમીને લીધે, ઉકળાટને લીધે, વરસાદના ઉકળાટને લીધે પરસેવો થાય છે. એક ચયાપચયની ક્રિયા. હું બોલી રહ્યો છું ત્યારે હૃદયના ધબકાનો દર વધે છે, શ્વાસોશ્વાસનો દર વધે છે, હલનચલન થઈ રહ્યું છે, તે ચયાપચય. ખોરાક પાચન અંદર ચાલુ છે, ચયાપચય. શ્વસન ચાલુ છે, ચયાપચય. જોવાની ક્રિયા થઈ રહી છે, ચયાપચય. સાંભળવાની ક્રિયા થઈ રહી છે, ચયાપચય. બધી ક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને સતત એક ધારી એક સાથે થતી રહે છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. કોઈ પણ એવું ન હોય કે જેમાં ચયાપચય ક્રિયાઓ ન હોય. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. હાઇલાઇટ કરો, બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો તેને કહેવાય ચયાપચય. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. બોલો, આ પેન કોઈ ચયાપચય નહીં દર્શાવે. કોષમુક્ત તંત્રમાં દેહની બહારની બાજુએ પણ ચયાપચય ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીર દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે એકલી ચયાપચય ક્રિયાઓ જીવન કે નિર્જીવ નથી. જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સૌનું સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કુદરતી જેવી કૃત્રિમ પરિસ્થિતિમાં, એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુઓ નહીં પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે. હા, આપણે કોષ જેવું સ્વરૂપ ટેસ્ટ ટ્યુબમાં બનાવીને કોષ જેવી પ્રક્રિયાઓ એને થવા દઈએ તો થાય છે. જૈવિક ચયાપચય ક્રિયાઓ થાય છે, પરંતુ તે ટેસ્ટ ટ્યુબ જીવંત નથી. ટેસ્ટ ટ્યુબમાં આપણે આપ્યું એટલે કઈ પ્રક્રિયા થશે? કોષ જેવી કઈ પ્રક્રિયાઓ કંઈક અંશે થઈ શકે. આપણા ખોરાક પાચનની ક્રિયાઓ, જઠરમાં જે ખોરાકના પાચક રસો છે એવા છે રસાયણો ટેસ્ટ ટ્યુબમાં લીધા અને તેમાં ખોરાકનું દ્રવ્ય નાખ્યું તો પાચન થશે. તો ક્યાં થયું? બહાર થયું. બહાર ઇન વિટ્રો.
ઇનવિટ્રો થયું, પરંતુ તે ટેસ્ટ ટ્યુબને આપણે જીવંત ન કહી શકીએ. ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કોષનું આયોજન અને કોષમાં થતી પ્રક્રિયા એ જરૂરી છે. જો વૃદ્ધિ, પ્રજનન, પછી ચયાપચય પણ કોષ સ્વરૂપ હોવું જોઈએ. આ બધું એકસાથે હોવું જોઈએ. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, બોલો, આસપાસની પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, આવિષ્કારની ક્ષમતા, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, ઉકળાટ છે, કેટલું ગરમી થાય છે વગેરે જે છે, પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, એકાએક કોઈ પણ રીતે પર્યાવરણમાં થતો ફેરફાર, એનું આપણું શરીર પ્રતિક્રિયા આપે છે. ઠંડી લાગે છે, ગરમી લાગે છે, જે કંઈ છે બધી પરિસ્થિતિઓ. દરેક સૌનું સ્પષ્ટ દેખીતી અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આ બધા પણ જટિલ લક્ષણો થયા. એક છે વિદ્યાર્થી કીધું કે સર, પર્યાવરણ સામેની પ્રતિક્રિયા તો નિર્જીવો ના આપે ને. લોખંડ છે, તાપમાન વધે છે ત્યારે તેનું કદ વધે છે. એટલે તો રેલવેના પાટા 2 એન્ડ આવે છે, તેની વચ્ચે જગ્યા હોય છે. તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. એટલે એ પણ પર્યાવરણ પ્રત્યેની કેટલીક પ્રતિક્રિયાઓ જ છે. એટલે સંપૂર્ણપણે તમે કોઈ પણ એક જ લક્ષણ લઈને સજીવને વ્યાખ્યાયિત ન કરી શકો. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક કે રાસાયણિક કે જૈવિક હોઈ શકે, ભૌતિક હોઈ શકે. ભૌતિક કઈ રીતે? તમે બેસેલા છો ને કોઈ છે ને પદાર્થ, બાજુનો કોઈ પદાર્થ એવું છે લાગે છે કે ત્યાં કંઈક ગરમ છે, તો તમે આમ ખસી જશો. રાસાયણિક, હમણાં ઉકળાટને લીધે પરસેવો વગેરે થાય છે, રાસાયણિક, શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી અને જે કંઈ નિકાલ પામે છે પરસેવો. અને જૈવિક રીતે આપણે ખોરાક ખાધો તો મોઢામાં લાળરસનો સ્રાવ થયો, પાચન થયું વગેરે. સંવેદંગો દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ થાય છે, આંખ, કાન, નાક વગેરે દ્વારા. વનસ્પતિ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવ પ્રદેશકો જેવા વગેરે બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. હાઇલાઇટ કરો. ક્યાંથી? પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશી જાય તો શું થાય? રોગ થાય. પ્રદૂષકો, આ ગંદી વડોદરાની પ્રદૂષિત હવા આપણા શરીરમાં જાય છે તો આપણને એનાથી પણ અસર થાય છે, એલર્જી વગેરે થાય છે. આદિ કોષકેન્દ્રીથી લઈને ખૂબ જ જટિલ સુકોષકેન્દ્રી બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. આદિ કોષકેન્દ્રી બેક્ટેરિયાને ઊંચા તાપમાને રાખવામાં આવે. દૂધમાં રહેલા બેક્ટેરિયા દૂધ ઉકાળવામાં આવે તો શું થાય? પોતાની આજુબાજુ રક્ષણાત્મક કવચ ધારણ કરી લે છે. તેથી ઉકાળેલું દૂધ લાંબો સમય ટકી જાય છે. એવી જ રીતે તેને નીચા તાપમાને રાખવામાં આવે તો પેલો બેક્ટેરિયાની પ્રક્રિયાઓ મંદ પડી જાય છે, જેથી દૂધ બગડતું નથી. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ, બોલો, દરેક વનસ્પતિમાં પુષ્પનું સર્જન ચોક્કસ ઋતુમાં જ થાય. ચોક્કસ ઋતુમાં જ તેનો પાક લઈ શકાય, તેને કહેવાય ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ. અને પ્રાણીઓ બંને પ્રકારના પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. પ્રકાશના સમયગાળાની અસર, પ્રકાશ અવધિ હાઇલાઇટ કરો ને બાજુમાં લખો પ્રકાશનો સમયગાળો. બોલો, કેટલીક વનસ્પતિઓ શિયાળામાં જ થાય, કારણ કે તેને ઓછા સમયગાળાના પ્રકાશની જરૂર હોય, લાંબા અંધકારની જરૂર હોય. કેટલીક વનસ્પતિઓ ઉનાળામાં થાય, તેમને વધુ સમયના પ્રકાશની જરૂર હોય અને લાંબા પ્રકાશની જરૂર હોય અને ઓછા અંધકારની જરૂર હોય. પ્રાણીઓમાં પણ એવું જ છે. બધા પ્રાણીઓને પક્ષીઓ બારેમાસ પ્રજનન નથી કરતા, ચોક્કસ ઋતુમાં જ તે પ્રજનન કરે છે. પક્ષીઓ ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે. દરેક સૌ તેમના શરીરમાં રસાયણુ પ્રવેશનું સંચાલન કરે છે. આપણા શરીરમાં કયા રસાયણો ગયા, શું થયું, તેનું સંચાલન થાય છે. નિયમન. ઓક્સિજન, આમ તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ ફેફસામાં ગયો, ઓક્સિજન પણ ગયો અને મોટા પ્રમાણમાં રહેલો 80% લગભગ એ નાઇટ્રોજન પણ ગયો. પરંતુ આપણા ફેફસાએ એમાંથી માત્ર કોનું શોષણ કરશે? ઓક્સિજન. એ નાઇટ્રોજન તો પાછો બહાર નીકળી જશે એવો ને એવો જ, પરંતુ સાથે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે વધારે, જે આપણે ઉત્પન્ન કર્યો હતો. વનસ્પતિમાં તો શું પ્રવેશશે? હવા પ્રવેશશે તો શું પ્રવેશશે? નાઇટ્રોજન પણ પ્રવેશશે, ઓક્સિજન ને CO2 પણ પ્રવેશશે, પરંતુ વનસ્પતિ માત્ર CO2નું શોષણ કરશે. આમ દરેક સજીવ તેની આસપાસના પર્યાવરણની જાગૃત જ હોય છે. જાગૃત એટલે આપણે જાગૃત અવસ્થામાં જે ઊંઘતા નથી એવું નહીં, શરીરનું શરીર કાર્ય કરતું રહે તે રીતે જાગૃત હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે જે આપમેળે જ જાગૃત રહે છે.
દાખલા તરીકે સ્વયં સભાનતા, આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. હાઇલાઇટ કરો. બીજા બધા લક્ષણોની સાપેક્ષે અહીંયા આપણે વિચાર કરીએ તો સંપૂર્ણ સભાનતા એક વિશિષ્ટ લક્ષણ થયું, કારણ કે આવું લક્ષણ કોઈ પણ નિર્જીવમાં જોઈ શકાય નહીં. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ બની જાય છે. બોલો, મનુષ્યના સંદર્ભમાં વિચાર કરીએ તો જીવંત અવસ્થા સમજવું ખૂબ જ અઘરું પડી જાય છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈ શકીએ છીએ. જેનું હૃદય, ફેફસા વગેરે બધું કામ નથી કરતું, તેને પણ કોમામાં પડી ગયેલો વ્યક્તિ, તો બોલો એ જે વ્યક્તિ પણ કેવો ગણાય? સજીવ ગણો કે નિર્જીવ ગણો? બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન બની ગયું છે, પ્રતિક્રિયા આપતું નથી. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? ફરી પાછો આ પ્રોબ્લેમ થઈ ગયો. આમ સજીવ કોને કહેવાય, સજીવ કઈ રીતે હોય તેને સમજવું થોડુંક જટિલ છે, પરંતુ બધા જ ગુણધર્મને એકસાથે કરીએ તો પછી આપણે સજીવને સમજી શકીએ. તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગના સજીવોના જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. આપણે ઉચ્ચ વર્ગમાં આવીએ, આપણા શરીરની અંદરની ક્રિયાઓ જોવા મળે છે. પેશીના ગુણધર્મ તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આપણા સૌના શરીરમાં કોષોનું બંધારણ નથી, પરંતુ આપણા શરીરમાં થતી ક્રિયાઓ અને તેની પરસ્પર આંતરક્રિયાઓ, સાંકળતી પરિસ્થિતિઓ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મ અને તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. અહીંયાથી લખો, અહીંયા સુધી ટીક કરો. ક્યાંથી? ઉચ્ચ વર્ગોના સજીવોમાં ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધી આંતરક્રિયાનું પરિણામ છે. આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. જેમ આયોજન ઉચ્ચ થતું જાય તેમ તેમ ગુણધર્મ વધતો જાય છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં આ ઘટનાઓ સાચી છે. જેટલા જટિલ બનશે એટલી છે, અને ક્રિયાઓનું પ્રમાણ કેવું થશે? વધતું જશે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. હાઇલાઇટ કરો. અહીંયાથી આ સજીવની વ્યાખ્યા થઈ. શું કહી શકીએ? આપણે કહી શકીએ સજીવો સ્વયંજનિત, પોતે પોતાની રીતે નવા કોષોનું નિર્માણ કરનાર, વૃદ્ધિ વગેરે કરનાર. સ્વયં વિકસિત, પોતે પોતાનો વિકાસ પણ, માત્ર વૃદ્ધિ નહીં, વિકાસ, દરેક રીતે વિકાસ, માનસિક વિકાસ. બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, આપણે હમણાં લઈ ગયા ઠંડી, ગરમી, વિવિધ પરિસ્થિતિઓ સામે દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા. આપણે વનસ્પતિ પ્રાણી પર અસર કરે છે, પ્રાણી વનસ્પતિ પર અસર કરે છે, પ્રાણીઓ બીજા પ્રાણીઓ પર અસર કરે છે. કેવા છે? સ્વયં નિયંત્રિત, તેમને કોઈ કંટ્રોલ કરતું નથી, તે પોતે પોતાની જાતે બધા એક છે બીજા પર આ બધી પ્રક્રિયાઓ માટે નિયંત્રણ કરી લે છે. આ સજીવની વ્યાખ્યા થઈ. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલું છે, પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. આપણે શીખી ગયા રંગસૂત્ર વગેરે. જનીન દ્રવ્ય, એ જનીન દ્રવ્ય કેવું હશે, કઈ રીતે? તો ઓછું વધતું બધામાં અલગ અલગ હોય છે, એટલે તો લક્ષણો બદલાય છે. બરાબર છે? તો જો આ જે હતું આપણે અહીંયા પ્રકરણ નંબર 1માં આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે સજીવો કઈ રીતે અને શું હોય છે. આખું ને આખું તમારે શું કરવું પડશે? આ જે છે એને યાદ કરવું પડશે. બરાબર છે? તો જો આનાથી આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.